નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું નીટ ફિઝિક્સ લાસ્ટ મિનિટ રિવિઝન બેચની અંદર. આજે આપણે ટોપિક નંબર 6 એટલે કે ગુરુત્વાકર્ષણની વાત કરીશું, જેની અંદર સબ ટોપિક જે છે કેપ્લરના નિયમો વિશે સમજવું છે. કેપ્લરના નિયમો ટોટલ 3 છે. આ 3 નિયમમાં પહેલો નિયમ જે છે, આઈ થિંક તમને ખ્યાલ હશે કે સૂર્ય જે છે એ સેન્ટરમાં છે અને બાકીના બધા જ ગ્રહો એટલે કે પૃથ્વી પણ આવી ગઈ. આ બધા જ ગ્રહો જે છે એની આસપાસ ભ્રમણ કરે છે. પણ કયા પથ ઉપર ભ્રમણ કરે છે? તો કે ઇલિપ્ટિકલ ઓર્બિટમાં, એટલે કે તમે ઇલિપ્સની રચના જોઈએ છે, જેવી રીતે વર્તુળ હોય એવી રીતે ઇલિપ્સ હોય. તો વર્તુળમાં એક કેન્દ્ર હોય, જ્યારે ઇલિપ્સની અંદર બે કેન્દ્ર હોય. તો ઇલિપ્સની અંદર એક કેન્દ્ર અહીંયા હોય અને એક કેન્દ્ર અહીંયા હોય. તો કેન્દ્રની આગળ સૂર્ય હોય અને આ બધા જ ગ્રહો જે છે, ધારો કે આ સૂર્ય અહીંયા છે કેન્દ્ર ઉપર. સૂર્ય જે છે ક્યાં હશે? તો કે કેન્દ્ર ઉપર. અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. આ જે છે એ પૃથ્વી છે અથવા તો કોઈ ગ્રહ છે. તો આ ગ્રહ જે છે એ આ રીતે ફરે છે, ઇલિપ્ટિકલ ઓર્બિટમાં ફરે છે. આને શું કહેવાય? આને માઇનોર એક્સિસ કહેવાય, માઇનોર એક્સિસ. અને આને શું કહેવાય? આને કહેવાય મેજર એક્સિસ. આના થોડા રિલેશન જે છે ખાસ યાદ રાખજો કે માઇનોર એક્સિસ અને મેજર એક્સિસ જે છે, ધારો કે આ ડિસ્ટન્સને આપણે R1 કહી દઈએ, ધારો કે, અને અહીંથી આ ડિસ્ટન્સ જે છે એને ધારો કે આપણે R2 કહી દઈએ, અને અહીંયાથી શરૂ કરીને આ ડિસ્ટન્સને જો આપણે કેપિટલ R કહીએ, તો R1, R2 અને કેપિટલ R વચ્ચેનો સંબંધ જે છે એ ઇલિપ્સના ફોર્મ્યુલા એટલે કે મેથેમેટિકલી મળી જાય. પણ આપણે સીધો અહીંયા યાદ રાખીશું, કારણ કે નીટમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે. ચલો ટ્રાય કરીએ કેવી રીતે. તો એ ખાસ યાદ રાખો, કેપિટલ R બરાબર શું થાય? તો કે કેપિટલ R બરાબર આ બંનેનો ઉપર ગુણાકાર, નીચે બંનેનો સરવાળો, R1 પ્લસ R2, પણ 2 ટાઈમ. એટલે ફોર્મ્યુલા કઈક આવો છે, કેપિટલ R બરાબર 2 ટાઈમ R1 R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. તમને આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ આ ગ્રહ જે છે ઘૂમતો મેજર એક્સિસને લંબ સુધી પહોંચે, ત્યારે લંબ અંતર મેળવો. તમને R1 અને R2 આપેલા હોય તો આ સૂત્રથી તમે મેળવી શકો. તો કેપ્લરનો આ પહેલો નિયમ હતો કે કોઈ પણ ગ્રહ જે છે સૂર્યની આસપાસ ઇલિપ્ટિકલ ઓર્બિટમાં ફરે છે. અને નોટ કરો. ત્યારબાદ બીજો જે છે એ કેવો છે? બીજો નિયમ અહીંયા સમજાવી દઉં. બીજો નિયમ જે છે, માની લો એક ગ્રહ અહીંયા છે અને આ ફરતો થોડુંક અહીંયા લખીએ. ચલો, એક ગ્રહ અહીંયા છે અને આ ફરતો અહીંયા પહોંચી ગયો. ઓકે, તો અહીંયાથી અહીંયા પહોંચવા માટે માની લો ડેલ્ટા ટી સમય લાગ્યો. કેટલો સમય લાગ્યો? ડેલ્ટા ટી સમય. તો ટી સમય લાગ્યો. હવે કોઈ ગ્રહ જે છે એ અહીંયા છે અને એટલા જ સમયની અંદર આ ગ્રહ જે છે એ અહીંયા પહોંચે છે. બરાબર? એટલા સમયમાં સેમ, એટલે કે સરખા સમયના અંતરાલમાં સૂર્યને જોડતી રેખા થી બનતું ક્ષેત્રફળ હંમેશા અચળ હોય છે. એટલે કે સૂર્યને જોડતી રેખાથી બનતું ક્ષેત્રફળ, એટલે ધારો કે આને ડેલ્ટા એ કહી દઈએ, તો સરખા સમયના અંતરાલમાં આ બંને ગ્રહ જે છે, માની લો એક સેમ જ ગ્રહ છે, એ પહેલા અહીંથી અહીંયા જાય છે, હવે અહીંથી એ અહીંયા આવે છે. તો ડીએ બાય ડીટી, સેકન્ડ નિયમ છે, ડી એ ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી, હા, હંમેશા કેવું થાય? અચળ થાય. ખાસ યાદ રાખજો, ડીએ બાય ડીટી અચળ. ઓકે, એટલે આવું પણ કહી શકાય કે ભાઈ એરિયા મલ્ટીપ્લાય A1 ડિવાઇડેડ બાય T1 ઇઝ ઇક્વલ ટુ એરિયા 2 ડિવાઇડેડ બાય T2, અથવા તો એરિયા 1 બાય એરિયા 2 ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય? તો કે T1 ના છેદમાં T2. T1 ને આ બાજુ લઈ લ્યો. તો આ રિલેશન ઉપરથી પણ ઘણા બધા MCQ તમને નીટમાં પૂછી શકે. બરાબર છે? તો આ છે કેપ્લરનો બીજો નિયમ, A1 બાય A2 ઇઝ ઇક્વલ ટુ T1 બાય T2. આમાં પ્રશ્નો કેવા પૂછાય કે જો આ ક્ષેત્રફળ આના કરતા ડબલ હોય, આવો પ્રશ્ન પૂછે કે ભાઈ જો ક્ષેત્રફળ ડબલ કરવામાં આવે તો એનો સમય જે છે એ કેટલો થશે? તો કે ડબલ કરવામાં આવે તો વિચાર કરવાનો, ભાઈ એરિયા 1 પહેલા એરિયા 1 હતો, બરાબર, હવે ડબલ કરી દીધો, એરિયા 2A2 કરી દીધો, તો સમય શું થશે? તો કે આપણે T1 બાય T2 લઈએ ખાલી. તો T1 અને T2 રેશિયો શું? તો A1 કેન્સલ, અહીંયા આગળ ડબલ કરી દીધું. તો હવે તો કે T1 બાય T2 શું થશે? T. મારે તો સમય જોયો છે T2, તો T2 શું થશે? તો કે T2 બરાબર થશે T1 ના છેદમાં 2, એટલે કે પહેલા જે સમય હતો એનો ડિવાઇડેડ બાય 2 થઈ જશે, એટલે કે અડધો સમય થઈ જશે. તો આવા પ્રશ્નો તમને પૂછાતા હોય છે. તો આ તો ન્યૂટન યાદ આવી જાય છે, પણ કેપ્લરનો બીજો નિયમ. તો કેપ્લરનો પહેલો નિયમ સમજાણો, પછી કેપ્લરનો બીજો નિયમ. હવે આપણે વાત કરીએ કેપ્લરનો ત્રીજો નિયમ. તો કેપ્લરનો ત્રીજો નિયમ જે છે, આના ઉપર તો લગભગ MCQ 100% પૂછાતા હોય છે કે આવર્તકાળ અહીંથી અહીંયા પૂરું કરવા માટે લાગતો સમય, એટલે કે T²,
આ ગ્રહ અહીંયા છે, હા સર, અહીંથી શરૂ કરી અને અહીંયા પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. તો ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. ખાસ યાદ રાખજો, આ ફોર્મ્યુલા આર જે છે એ ત્રિજ્યા છે, બરાબર છે. સૂર્યથી શરૂ કરીને ઉપગ્રહની જે ત્રિજ્યા છે એને આર કહેશું. ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ પ્રમાણે ચલે છે. આ ઘણા બધા ઓબ્ઝર્વેશન લઈને ફોર્મ્યુલા બનાવેલો છે, આપણે ડાયરેક્ટ યાદ રાખશું કેપ્લરનો ત્રીજો નિયમ. ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. ચલો આના એમસીક્યુ પણ જોઈએ આપણે. તો ચલો એક્ઝામ્પલ જોઈએ. સૂર્યથી બે ગ્રહો વચ્ચેનું અંતર અનુક્રમે 10⁻13, એટલે આ પહેલું અંતર છે, આ બીજું અંતર છે, એટલે કે અનુક્રમે બે ગ્રહ છે એ અને બી, જેમનું અંતર તમને આપેલા છે. તો આવર્તકાળનો ગુણોત્તર મેળવો. તો કેપ્લરનો ત્રીજો નિયમ જે છે, ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. તો આના ઉપરથી શું લખી શકાય? તો કે આના ઉપરથી નીચે લખીએ, થોડીક જગ્યા છે. T1 ના છેદમાં T2, R1 ના છેદમાં R2, બરાબર છે. સ્ક્વેર આના પર વર્ગમૂળ કરો બંને બાજુ, તો રેસ ટુ શું થાય? તો કે 3/2. આ નિયમમાં વેલ્યુ મૂકવાની રહી ખાલી માત્ર. ચલો સમજીએ. T1/T2 આવર્તકાળનો ગુણોત્તર જોઈશે. T1/T2. R1 કેટલું છે? તો કે 10⁻13. R2 કેટલું છે? 10⁻12. રેસ ટુ 3/2. 13 માંથી 12 બાદ કરો એટલે ખાલી 10 રહી. તો 10⁻3/2. આનો મતલબ શું થયો? તો કે 10 3 વખત 10 10 10 અને પછી 1/2 એટલે વર્ગમૂળ. એટલે 10 10 100, 100 નું વર્ગમૂળ શું થાય? 10. એટલે 10√10 આન્સર આવશે. ચલો આન્સર આવી ગયો. ઓકે, બીજો પ્રશ્ન જો એ ગ્રહનો આવર્તકાળ બી કરતા 8 ગણો છે તો લખીએ TA ઇઝ ઇક્વલ ટુ 8TB. આનો આવર્તકાળ 8 ગણો છે બી કરતા. તો એ ગ્રહનું સૂર્યથી અંતર બી કરતા કેટલા ગણું છે? એનો મતલબ કે તમારે જોઈએ છે R1 R2 નો રેશિયો. ફોર્મ્યુલા છે T1/T2 ઇઝ ઇક્વલ ટુ R1/R2 હોલ રેસ ટુ 3/2. હવે મારે R1/R2 જોઈએ છે, તો એક કામ કરીએ, આને રિવર્સ કરી દઈએ. R1/R2 ઇઝ ઇક્વલ ટુ મારે લખવું હોય તો સર આને રિવર્સ કરો. T1/T2, અહીંયા 3/2 હતું, અહીંયા 2/3 કરી દો. ક્લિયર? શું કરવાનું? 2/3. તો T1/T2 આવર્તકાળ કેટલો આપ્યો છે? તો કે શરૂઆતનો આવર્તકાળ, એનો આવર્તકાળ 8TB, નીચેનાનો તો કે TB રેસ ટુ 2/3. TB કેન્સર. એનો મતલબ કે 8⁻2/3. તો 8 નો વર્ગ શું થાય? 16. અને 16 નું ઘનમૂળ કરો, જે આન્સર આવે તે. બરાબર? 8 નો વર્ગ, 8 સ્ક્વેર 64 અને 64 નું ઘનમૂળ, એટલે આન્સર આવશે 4. એક સ્થિર ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાક છે. સ્થિર ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાક છે. કેટલી હાઈટે રહેલો છે? તો કે 6 RE હાઈટ ઉપર રહેલો છે. બીજા ઉપગ્રહનો આવર્તકાળ મેળવો. H ઇઝ ઇક્વલ ટુ 2.5 RE. ફોર્મ્યુલા છે, આપણે શું જોઈએ છે? આવર્તકાળ. ફોર્મ્યુલા આપણે આવર્તકાળનો મારીએ તો T1 ના છેદમાં T2. ઓકે સર. હવે તો કે પૃથ્વીની ત્રિજ્યા, હવે જોજો R છે, R એટલે શું? તો કે પૃથ્વીની ત્રિજ્યા અને પછી ઉપર આપણે સેટેલાઇટની વાત કરીએ છીએ. તો RE કેટલી હાઈટ છે? તો કે 6 RE ડિવાઇડેડ બાય બીજો જે છે એ 2.5 RE છે. તો RE પ્લસ 2.5 RE. રેડી? અને રેસ ટુ 3/2 તો છે જ. T1/T2 આ જ ફોર્મ્યુલા છે. આગળ વાત કરીએ. 6 ને 1 7, ચલો 7. 2 ને 1 3.5. RE કેન્સલ, લખતો નથી. રેસ ટુ 3/2. 3.5 દુ 7. તો એનો મતલબ સોરી 2 રેસ ટુ 3/2. તો 2 રેસ ટુ 3/2 નો મતલબ શું થાય? તો કે સેમ હમણાં કર્યું છે, 2 નો ઘન કરો એટલે 2 નો ઘન શું થાય? 8. 8 નું વર્ગમૂળ કરો એટલે 2√2. તો આન્સર આવશે 2√2. કોનો રેશિયો? T1/T2. પણ આપણે જોઈએ છે બીજા ઉપગ્રહનો આવર્તકાળ. જોજો બરાબર, બીજા ઉપગ્રહનો આવર્તકાળ એટલે T2 જોઈએ છે. તો T2 ને કરતા બનાવીએ. કોને કરતા બનાવીએ? T2 ને. તો આ ક્યાં જશે? નીચે જશે. તો T2 અહીંયા T2 ને કરતા બનાવો તો T2 બરાબર શું થાય? તો કે T1 ના છેદમાં 2√2. તો T1 કેટલું છે આપણી પાસે? 24 કલાક આવર્તકાળ આપ્યો છે આર્યો. તો 24/2√2. જે આન્સર આવે તે લખી નાખો સેકન્ડમાં. તો આ પ્રકારના એમસીક્યુ જે છે એ આ ટોપિકમાંથી પૂછાતા હોય છે. નીટના જ એમસીક્યુ જે પૂછાયેલા છે એ જ મેં સોલ્વ કરાવ્યા છે અને આવા જ પ્રકારના પૂછાતા હોય છે. તો કેપ્લરના 3 નિયમો અહીંયા પૂરા થયા. ચલો એ લેક્ચરને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. આભાર સૌ.